મિત્રો, અમેરિકામાં ગયા વર્ષે જોરશોરથી અમેરિકનો ટ્રમ્પને સત્તા પર લાવવા માંગતા હતા, કારણ કે ટ્રમ્પ તેના નાગરિકોમાં એ પારો ચડાવતા હતા કે મેક અમેરિકા ગ્રેટ અગેન. પણ એ સૂત્ર અપનાવવા માટે વિશ્વના તમામ દેશોને ઊંચા નીચા ટ્રમ્પે કરી નાખ્યા છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ટેરિફની અમેરિકાની નીતિને કારણે ચીન, ભારત, યુરોપના દેશો સાથે તેમણે તેના જ મિત્ર દેશ કેનેડા અને મેક્સિકોને પણ દુશ્મન બનાવી દીધા છે. ટેરિફના દરને લઈને રોજે રોજ બદલાતા નિયમો એ હવે આખું વિશ્વ સમજી ગયું છે કે આ માણસને ઝીલવો મુશ્કેલ છે. વર્ષોથી અમેરિકા રહેતા ઇલીગલ લોકોને ભયભીત કરી દીધા છે આ માણસે. વિદેશથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે. અમેરિકા અને વિશ્વના શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, ત્યારે વૈશ્વિક મંદીના એંધાણ શરૂ થઈ ગયા છે. લોકોને 1928ની યાદ આવે છે. આ બધામાં અમેરિકામાં એલોન મસ્કના મંત્રાલયે સરકારી નોકરી કરતા હજારો કર્મચારીઓની છટણી કરી છે, અને આ બધાની વચ્ચે મોંઘવારીમાં અચાનક અણધાર્યો વધારો થતા અમેરિકનોની ઊંઘ આરામ થઈ ગઈ છે. આ બધી ઘટનાઓએ અમેરિકાને હચમચાવી દીધું છે. ટ્રમ્પ વિદેશીઓને ભગાડવાની વાત કરે છે, ત્યારે સમજવું પડશે કે અમેરિકાથી પહેલેથી જ આ દેશ આખો અમેરિકા એ વસાહતીઓનો દેશ છે. ટ્રમ્પની જો વાત કરવામાં આવે તો 20 જાન્યુઆરીએ તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે, અને હજી એપ્રિલ આવતા તો સમગ્ર અમેરિકાના નાગરિકો જાણે ટ્રમ્પની નીતિઓનો સખત વિરોધ કરતા હોય તેમ ઠેર ઠેર રસ્તા પર ઉતરી આવ્યા છે, તે પણ લાખોની સંખ્યામાં. માત્ર ન્યુયોર્ક નહીં, પરંતુ સમગ્ર અમેરિકામાં ઠેર ઠેર આવી ઘટનાઓ બની છે, ત્યારે ટ્રમ્પને કદાચ અહેસાસ થયો હશે કે આ તો ગળામાં અટક્યું. હાડકું નથી જે પેટમાં જતું કે નથી બહાર નીકળી શકતું. આ ઉપરાંત ઇલોન મસ્કની ખુલ્લી તરફેણને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ઇલોન મસ્કની કાર ટેસ્લાને લોકો સળગાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઇલોન મસ્ક વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો છે. તો CNN ના અહેવાલ અનુસાર દેશભરમાં 1400 થી વધુ રેલીઓ થઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રદર્શનકારીઓ નોકરીમાં કાપ, અર્થતંત્ર અને માનવ અધિકાર જેવા મુદ્દા પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે અમારા અધિકારોથી દૂર રહો. આ નારાનો હેતુ એ બતાવવાનું છે કે વિરોધીઓ ઈચ્છતા કે તેમના અધિકારો ઉપર કોઈ નિયંત્રણ રાખે. આ વિરોધ પ્રદર્શનમાં 150 થી વધુ સંગઠનોએ ભાગ લીધો. આ નાગરિક અધિકાર સંગઠનો તેમાં સામેલ હતા. આ ઉપરાંત મજૂર સંગઠનો, LGBTQ+ વોલેન્ટિયર્સ, નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી કાર્યકરોનો તેમાં સમાવેશ થાય છે. હજુ તો ટ્રમ્પને ત્રીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાના કોડ જાગ્યા છે. અમેરિકાના બંધારણ અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિ 2 ટર્મ માટે જ ચૂંટી શકાય છે. એક ટર્મ 4 વર્ષની હોય છે. ત્યારે શું હવે અમેરિકા ટ્રમ્પ જેવા નેતાને લાવવાની ફરીથી ભૂલ કરશે ખરા? ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જાન્યુઆરી 2024માં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સતત 4થી વાર ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ અનેક કારણોસર તે જ વર્ષમાં ઓગસ્ટ માસમાં તેઓએ દેશ છોડીને જીવ બચાવવા ભારતની શરણ લીધી. ટ્રમ્પ પણ જંગી બહુમતીથી ચૂંટાઈને તો આવ્યા છે, પરંતુ જો આવો જ વ્યવહાર દેશના નાગરિકો અને વિદેશ નીતિને લઈને રહેશે તો કદાચ અમેરિકા જ તેમને દેશ નિકાલ કરાવી શકે છે. ન્યૂઝ વ્યૂઝ એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.